આજના આધુનિક ડિજિટલ યુગમાં જ્યાં મોટે ભાગે યુવાઓ એગ્રીકલ્ચર એટલે કે ખેતીથી દૂર થઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોદન ગામના 35 વર્ષીય યુવા સતીશ પટેલ આજના યુવાઓ માટે એક અનોખું ઉદાહરણ સાબિત થયા છે. સતીશ પટેલ એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેની સાથે સાથે એક સફળ ખેડૂત પણ છે. આજકાલ યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે સતીશભાઈ લગ્ન પ્રસંગો, પૂજા અર્ચના કે શુભ કાર્યોમાં વપરાતા સુશોભન માટે લેવાતા ગલગોટાના ફૂલની ખેતી કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. અગત્યની વાત એ છે કે તેમને સોફ્ટવેર પ્રત્યે પ્રેમ છે અને તેઓ સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ પણ કરે છે. જો કે બચતા સમયનો સદુપયોગ કરીને તેઓ ફૂલોની ખેતી કરી લાખો રૂપિયાની આવક પણ કરી રહ્યા છે. એટલે કે તેઓ ખેડૂત, સોફ્ટવેર એન્જિનિયર અને વેપારી એમ ત્રિવેણી સંગમ રૂપે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મારું નામ સતીશ કુમાર ઠાકોરભાઈ પટેલ, ગામ બરબોદન, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. હું આ ગલગોટાની ખેતી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું. પહેલાં મેં એક ટ્રાયલ તરીકે ખાલી શોખ પૂરતી સ્ટાર્ટ કરી હતી અને ધીરે ધીરે મેં એને કોમર્શિયલાઇઝ કર્યું. હું ટોટલ 3 એકરમાં ગલગોટાની ખેતી કરું છું, જેમાં હું યલો અને ઓરેન્જ 2 કલરની વેરાયટીનું પ્લાન્ટેશન કરી રહ્યો છું. 3 એકરમાં ટોટલ 30 થી 32 હજાર જેવા પ્લાન્ટનું પ્લાન્ટેશન મેં આ વર્ષે કર્યું હતું. અને સાથે પ્લાન્ટેશનની સાથે મલ્ચિંગ, ડ્રીપ એ બધાનો ઉપયોગ કરીને મેં એકદમ અદ્યતન ટેકનોલોજીની સાથે જ મેં આ બધી ખેતી કરી છે. જેમાં પણ મને ગુજરાત સરકારના જે બાગાયત વિભાગ તરફથી મલ્ચિંગ માટે 50%, પ્લાન્ટ માટે 40%ની સબસિડી પણ પૂરી પાડવામાં આવી હતી, જેના સહાયથી હું આ સફળ થઈ શક્યો છું. એકચ્યુઅલી તેઓ હાલ સુરત શહેરમાં 2 ઓફિસ ધરાવે છે અને ત્યાંથી સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય કરે છે. જો કે કોરોનાનો સમયગાળો તેમને તેમના નાનપણના લગાવ એટલે કે ખેતીની નજીક લઈ આવ્યો છે, એવું તેમનું કહેવું છે. એ સમયે તેમને તેમના પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની ઈચ્છા થઈ હતી અને તેમણે ગલગોટાના ફૂલોની ખેતી શરૂ કરવા અંગે વિચારણા કરી હતી અને તેના માટે રિસર્ચ કર્યું હતું. તેમણે ઓગસ્ટ 2024માં 3 એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું હતું. આ માટે તેમણે ખાસ નાસિકથી એક છોડ ₹4ના ભાવે લાવીને કુલ 32,000 છોડનું 7 બાય 1.5 ફૂટના અંતરે વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઇરિગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી હતી. અને આ માટે તેમને સરકાર દ્વારા મલ્ચિંગમાં ₹26,000 જ્યારે મેરીગોલ્ડમાં ₹42,500 જેટલી સબસિડી પણ મળી છે. મેં ડ્રીપ ઇરિગેશનને મોટર ચલાવવા માટે સોલારનો ઉપયોગ કર્યો છે અને આ ખેતીમાંથી મારું ટર્નઓવર નિયર અબાઉટ સમજો કે 30,000 પ્લાન્ટની સામે 1 કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું, જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે. જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં 1.5 થી 2 કિલો સુધીનું પ્રોડક્શન આવે છે. ને આપણા એરિયામાં જમીનમાં સારા ખારાશ હોવી, વાતાવરણમાં ખારાશ હોવી, દરિયા કિનારે લાગવું, એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે. છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે. તો એ પ્રમાણે 30,000 પ્લાન્ટની એવરેજ 1 કિલો પ્રમાણે ગણો તો 30,000ના પ્રોડક્શન અને એવરેજ 1 કિલોનો આખા વર્ષની એવરેજ ₹50 ભાવ ગણો તો 14 થી 15 લાખ રૂપિયાનું ટોટલ ટર્નઓવર મારું છે. અને એમાંથી તમે ધારો કે 40% ખર્ચો કરીને 60% સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે, તો 8 થી 9 લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે. તેઓ બરબોદન ગામથી સુરત શહેરના અશ્વિની કુમાર ખાતે આવેલી ફૂલોની માર્કેટમાં રોજ વેચાણ કરવા માટે આવે છે. આ માટે તેઓ સવારે 3:30 વાગ્યે માર્કેટમાં વેચાણ કરે છે. ત્યારબાદ બપોરે 11 વાગ્યે પોતાની સોફ્ટવેરની ઓફિસ કે જે સુરત શહેરમાં છે ત્યાં આવી ડેવલપમેન્ટનું કાર્ય કરે છે અને ત્યારબાદ 4 વાગ્યા પછી વાડીએ જઈને ગલગોટાની ખેતી ઉપર પણ ધ્યાન આપે છે, જે આજના યુવાઓ માટે ખાસ શીખવા જેવી બાબત છે. હું પોતે એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું. મારી પોતાની આઈટી કંપની પણ છે, મારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ છે. છતાં પણ હું ખેતી સાથે કરી રહ્યો છું, કેમ કે ખેતીમાં પણ નોલેજની ખૂબ જ જરૂર છે. અને જે લોકો પણ એજ્યુકેટેડ છે અને નોલેજ સાથે ખેતી કરવા આવે છે, તે લોકો કોમર્શિયલાઇઝ ખેતી ઘણી સારી રીતે કરી શકશે એવું મારું માનવું છે. તો હું દરેક યુવાનને પણ અપીલ કરું છું કે એ લોકોએ ખરેખર દિલથી ખેતીમાં પણ જોડાવવું જોઈએ, એને કોમર્શિયલાઇઝ કરીને ખેતી કરવી જોઈએ. તો તમને બીજા ઘણા બધા ધંધાઓ કરતાં પણ ઘણો સારો અંદરથી પ્રોફિટ મળી શકે છે.